મારું નામ નયન સાવલિયા, ગામ રામપરા, તાલુકો મેંદરડો, જિલ્લો જુનાગઢ. મારી પાસે 22 વીઘા જમીન છે. હું 2 વર્ષ પહેલાં ખેતી સાથે જોડાણો છું. મારા ફાધર 40 વર્ષથી ખેતી કરે છે. હું સુરતમાં પ્રાઇવેટ જોબ કરતો. પછી મેં એવું કંઈક વિચાર્યું કે હવે આપણે કોકની નીચે રહી અને કામ કરવું કરતાં આપણે ખુદની જમીન છે તો એને ખેડીને ખાઈ. હવે એમાં એવું થતું હતું કે ઉત્પાદન આવતું નહોતું. છેલ્લા 2 વર્ષથી હું ખેતી કરું છું, બરાબર. એમાં મને સંતોષકારક પરિણામ મળ્યું નહીં. એટલે મને પ્રશ્ન મૂંઝવતો હતો કે ક્યાં આપણી મિસ્ટેક થાય છે, શું છે. એવામાં કૃષિ ઇન્ડિયા કોર્પોરેશનના જે સાહેબ છે સંદીપભાઈ કરીને, એની સાથે મારી મુલાકાત થઈ. પછી એણે મને સજેસ્ટ કર્યો કે તમે આ વસ્તુ નહીં ને આ વસ્તુ યુઝ કરો, અમારી પ્રોડક્ટ છે બરાબર. એના લીધે જમીનને નુકસાન ઓછું જાય છે અને પ્લસ મારે ઉત્પાદનનો બહુ સારો ફાયદો થયો છે. એ લોકો વારે વારે આપણે મળતા આવે છે. એના જે એમડી છે કૃપેશભાઈ, એ પણ આપણી વાડી આવી ગયા છે. આપણી જે વિચારધારા છે, મારે કાંઈક કરીને બતાવવું છે, ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવું છે. એ સ્ટેજ ઉપર હું પહોંચી ગયો છું. મતલબ પહેલાં કરતાં મારું ઉત્પાદન વધારે સારું આવે છે. લાસ્ટમાં મેં આ ચણાનું વાવેતર કર્યું હતું. એમાં 16 ગુંઠાના વીઘામાં 25 મણનો ઉતારો આવેલો છે. જે મારે ફક્ત એકને જ છે. આજુબાજુમાં કોઈને 12 મણ 15 મણ એ રીતે ઉતારો છે. મારે જે આ ચણામાં ઉતારો આવ્યો છે 25 મણનો, એનો શ્રેય ખરેખર આમ તો ગણું ને તો કૃષિ ઇન્ડિયા કોર્પોરેશનનો સ્ટાફ છે. વારે ઘડીએ હું એને ફોન કરતો હોય, એ લોકો મારી મુલાકાત છે. સ્ટેપ બાય સ્ટેપ જ્યાં મને સમજણ ન પડતી હોય ત્યારે એને ફોન કરી પૂછી લઈ. તમે ગમે ત્યારે ફોન કરો એટલે શાંતિથી જવાબ આપે અને સજેશન પણ કરે. મને એવું લાગે છે કે એના આપને જે ખબર નહોતી પડતી માર્કેટમાં નવી નવી વસ્તુ શું આવે છે, કઈ રીતે ખેતી કરાય, કયા ટાઈમે શું ઉપાય, એના સજેશન પ્રમાણે મને એવું લાગે કે આટલું ઉત્પાદન મને મળ્યું હોય. હાલમાં ઉનાળુ વાવેતરમાં મગ અને કાંગનું વાવેતર કરેલું છે. એના પાયામાં કૃષિ ઇન્ડિયા કોર્પોરેશનનું બ્લેક કાર્બન અને પીએસબી જે બંને ખાતરો આપણે પાયામાં આપેલા છે. જમીનની ફળદ્રુપતાનું કારણ છે કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડનું બ્લેક કાર્બન. કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડનો ખૂબ ખૂબ આભાર, જેણે ખેતી લાયક આવા ખાતરો બનાવેલા છે.